જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું એસઆઈ હિરલ રાઠોડ ને આજે આપણે ફરી મળીએ છીએ બંધારણના એક નવા ટોપિક પર. ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ ભાગ 3 એટલે કે બ્રિટિશ રાજનું શાસન. આપ સૌ જાણો છો કે ભારતીય બંધારણનો જે આ ઉદ્ભવ અને વિકાસ વાળો ટોપિક છે તે ખૂબ જ લેન્ધી છે અને ખૂબ જ મોટો છે. તેથી તેને કટકા કરીને એક સાથે હું તમને આખો ટોપિક સમજાવીશ તો તેનો વિડીયો બહુ લેન્ધી બનશે જેથી તમે બોર થઈ જશો. એટલા માટે મેં એને નાના કટકા કરીને નાના વિડીયો, કુલ 5 વિડીયો એના બનાવેલા છે ને બને એટલું મારી રીતે શોર્ટ કરવાની મેં ટ્રાય કરી છે ને તેમજ હું ભણાવતી વખતે તમને અંડરલાઈન કરાવતી જઈશ જેથી કરીને તમે તમારી બુકમાં તે નોટ ડાઉન કરી શકો અને રિવિઝન સમયે ફક્ત તમારે તે અંડરલાઈન જ વાંચવાની રહે. ભારત સરકાર અધિનિયમ 1858. તો આ અધિનિયમ શું કામ આવ્યો? તો ભારતના શાસનને સારું કરવા માટે આ કાયદો આવ્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સમાપ્ત કરી દીધી અને ગવર્નર ક્ષેત્રો તથા રાજસ્વ સંબંધી શક્તિઓ બ્રિટિશ રાજશાહીને, જે કંપની શાસન હતું તેને બંધ કરી દીધું અને બ્રિટિશ રાજશાહીને હસ્તાંતરિત કરી દીધી. આ અધિનિયમ અંતર્ગત જે નિયંત્રણ બોર્ડ જેની સ્થાપના પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 અંતર્ગત થઈ હતી. 1784 જે પિટ્સ ઇન્ડિયા એક્ટ અંતર્ગત નિયંત્રણ બોર્ડની અને નિર્દેશક કોડ ઓફ ડાયરેક્ટરની જે સ્થાપના થઈ હતી તે આ અધિનિયમ અંતર્ગત રદ થઈ, એટલે કે સમાપ્ત કરી અને દ્વિમુખી શાસન પ્રણાલી હતી તે પણ સમાપ્ત કરી દીધી. બીઓડી એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલના સ્થાને રાજ્ય સચિવનું નવું પદ અસ્તિત્વમાં આવ્યું અને ભારતીય વહીવટ પર સંપૂર્ણ નિયંત્રણની શક્તિ જ આ રાજ્ય સચિવ પાસે હતી. આ સચિવ બ્રિટિશ કેબિનેટના સદસ્ય હતા અને બ્રિટિશ સંસદ પ્રત્યે જવાબદાર હતા. ભારતના સૌ પ્રથમ રાજ્ય સચિવ કોણ હતા? લોર્ડ સ્ટેનલી બન્યા હતા. આ કાયદાનો ઉદ્દેશ શું હતો? તો વહીવટી મશીનરીમાં સુધારો હતો જેના માધ્યમથી ઇંગ્લેન્ડમાં ભારતીય સરકારનું નિયંત્રણ વધી શકે. ભારતમાં રહેલી વહીવટી પ્રણાલીમાં કોઈ બીજો ફરક આના કારણે નહોતો પડ્યો. ભારતના ગવર્નર જનરલ હવે કયા નામથી ઓળખાશે? વાઇસરોયના નામે ઓળખાતા. સૌ પ્રથમ વાઇસરોય કોણ હતા? લોર્ડ કેનિંગ હતા. સિવિલ સર્વિસમાં સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા નિમણૂક કરવામાં આવી અને સિવિલ સર્વિસ કમિશનની સહાયથી ભારતીયોને પણ તેમાં નિમણૂક થવા લાગી. ત્યારબાદ આ અધિનિયમમાં અન્ય બીજા ટોપિકની વાત કરીએ કે 1857 જે વિપ્લવની અસર પછી કંપની શાસન વ્યવસ્થામાં જે ઘરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા. તમામ અધિકારીઓ બ્રિટિશ મંત્રીમંડળના સભ્ય, ભારતીય મંત્રીને જે અધિકારીઓનું જે પદ હતા બ્રિટિશરો હતા તેમાં પણ ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો. હવે આ અધિનિયમમાં તમારે શોર્ટ એટલું જ યાદ રાખવાનું છે કે ભારતના શાસનને સારું કરવા માટે બધી જે કંપનીની શક્તિઓ હતો તે બ્રિટિશ રાજાશાહીને હસ્તાંતરિત કરવામાં, બોર્ડ ઓફ કંટ્રોલ અને નિર્દેશક કોર્ટ સમાપ્ત, દ્વિમુખી શાસન પ્રણાલી સમાપ્ત, બોર્ડ ઓફ કંટ્રોલના સ્થાને રાજ્ય સચિવના પદ. સૌ પ્રથમ રાજ્ય સચિવ કોણ હતા? લોર્ડ સ્ટેનલી. જેટલી અંડરલાઈન કરાવું તમારે એ જ નોટ ડાઉન કરવાનું છે જેથી તમને શોર્ટ રીતે યાદ રહી શકે. મુખ્ય આ કાયદાનો ઉદ્દેશ શું હતો? બ્રિટનમાં રહીને ભારતીય સરકારનું નિયંત્રણ કરવા માટે હતું. આ અધિનિયમથી ગવર્નર જનરલનું પદના સ્થાને હવે વાઇસરોયનું પદ આવ્યું. પ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ હતા. સિવિલ સર્વિસમાં સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા નિમણૂક કરવામાં આવી જેમાં ભારતીયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આગળના અધિનિયમ વિશે વાત કરીએ તો ભારત પરિષદ અધિનિયમ 1861. આ અધિનિયમ દ્વારા કાયદા બનાવવાની પ્રક્રિયામાં ભારતીય પ્રતિનિધિઓને જોડવાની શરૂઆત થઈ. આ પ્રકારે વાઇસરોય થોડાક ભારતીયોને વિસ્તારિત પરિષદમાં ગેરસરકારી સદસ્યોના રૂપમાં નામાંકિત કરી શકતા હતા. 1962માં લોર્ડ કેનિંગે તેમાં 3 ભારતીય સદસ્યોને સ્થાન આપ્યું. બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવ. 1861ના ભારતીય પરિષદ અધિનિયમ દ્વારા મદ્રાસ તેમજ બોમ્બે પ્રાંતોને કાયદાકીય શક્તિઓ પ્રાપ્ત થઈ. જે 1773માં ગવર્નર જનરલનું જે પદ આવ્યું હતું તેના લીધે મદ્રાસ અને બોમ્બેની જે શક્તિ હતી
તે બંગાળને આધીન કરી દેવામાં આવી હતી. આ શક્તિને આ અધિનિયમ દ્વારા સમાપ્ત કરી દેવામાં આવી. એટલે કે બંગાળ, મદ્રાસ અને બોમ્બેને સ્વતંત્ર કરી દેવામાં આવ્યા. બંગાળ, ઉત્તર પશ્ચિમ સીમા પ્રાંત અને પંજાબમાં ક્રમશઃ 1862, 66 અને 97માં વિધાન પરિષદનું નિર્માણ. આ અધિનિયમે વાઇસરોયને પરિષદમાં કાર્ય સંચાલન માટે વધારે નિયમ આ અધિનિયમ દ્વારા વાઇસરોયને વધારે નિયમ અને આદેશ બનાવવાની શક્તિ પ્રદાન કરી. લોર્ડ કેનિંગ દ્વારા 1859માં પોર્ટફોલિયો પ્રણાલીની શરૂઆત કરવામાં આવી. આમ આ અધિનિયમથી પોર્ટફોલિયો પદ્ધતિ અમલમાં આવી અને વિકેન્દ્રીકરણની શરૂઆત થઈ. 1861ના ભારત પરિષદ અધિનિયમ મદ્રાસ તેમજ બોમ્બે પ્રાંતોને જે શક્તિ પાછી આપવામાં આવી હતી. આ પ્રકારે આ અધિનિયમ નિયામક ધારો 1773 થી ચાલુ થઈ કેન્દ્રીયકરણની જે પ્રવૃત્તિ હતી તેને ઉલટાવી નાખી અને 1967 સુધી પ્રાંતોએ સંપૂર્ણ આંતરિક સ્વાયત્તતા પ્રાપ્ત કરી. આ ઉપરાંત આ અધિનિયમ અંતર્ગત કાયદાના નિર્માણ માટે જે આ ગવર્નરની સંખ્યામાં પરિષદ હતી તેના સંખ્યામાં વધારો કરવામાં આવ્યો અને ગવર્નર જનરલે પોતાની પરિષદમાં ભારતીયોને રાખવાની છૂટ આપવામાં આવી. આ જે પરિષદ હતા તેમાં ભારતીયોને રાખવાની છૂટ આપવામાં આવી. તો આમાં ટૂંકા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે કે ભારતીય પરિષદોને પ્રતિનિધિઓને જોડવાની શરૂઆત થઈ. પછી વાઇસરોયને તેની ગેરસરકારી સદસ્યોના રૂપમાં ભારતીયોને પણ નિમી શકતા હતા. સૌપ્રથમ લોર્ડ કેનિંગે કયા 3 ભારતીયોને જોડ્યા? તો બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવ. પછી જે 1773ના જે અધિનિયમથી બોમ્બે અને મદ્રાસની શક્તિ બંગાળને આધીન કરી દેવાઈ હતી તે આ અધિનિયમ દ્વારા આ શક્તિઓ ફરીથી તેને પ્રાપ્ત થઈ. ત્યારબાદ વિધાન પરિષદોનું નિર્માણ કરવામાં આવ્યું. પછી વાઇસરોયને આ અધિનિયમથી વટહુકમ બહાર પાડવાની પણ શક્તિ પ્રાપ્ત થઈ અને વાઇસરોયને આદેશ બનાવવાની શક્તિઓ વધારે પ્રાપ્ત થઈ. લોર્ડ કેનિંગ દ્વારા 1859માં પોર્ટફોલિયો પદ્ધતિની શરૂઆત થઈ અને વિકેન્દ્રીકરણની શરૂઆત આ અધિનિયમથી. બસ આટલું તમારે શોર્ટમાં યાદ રાખવાનું છે. આગળના અધિનિયમ વિશે વાત કરીએ. ભારતીય પરિષદ અધિનિયમ 1892. તો આ અધિનિયમ એટલો ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ તમારે હવે ડીપમાં જ પૂછવાનું છે તો તમારે કોઈ પણ પોઈન્ટ છોડવાનો નથી. કોંગ્રેસની માંગણીના કારણે બ્રિટિશ સરકારને આ કાયદો બનાવવાની ફરજ પડી. આ અધિનિયમ નિર્માણ તાત્કાલિક વાઇસરોય લોર્ડ ડફરીન દ્વારા ગઠિત કરવામાં આવેલ સમિતિની ભલામણના આધારે કરવામાં આવ્યું. આ અધિનિયમ કોના દ્વારા ગઠિત કરવામાં આવ્યો હતો? લોર્ડ ડફરીન દ્વારા. જે મુજબ ચૂંટણી દ્વારા પરિષદમાં કેટલાક ભારતીય સદસ્યોની નિયુક્તિ, અંદાજપત્ર ઉપર ફક્ત ચર્ચા કરવાની છૂટ અપાઈ, પરંતુ મતદાનનો અધિકાર ન હતો. 1892નું જે આ અધિનિયમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 1889 થી 1891 દરમિયાન અધિવેશનોમાં પસાર કરેલ પ્રસ્તાવનું પરિણામ હતું. જે રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશન થયા તેના પરિણામે આ અધિનિયમ અમલમાં આવ્યો. 6 દિવસ પહેલા નોટિસ આપીને સભ્યો હવે જાહેર રીતના પ્રશ્નો પૂછી શકે. આ અધિનિયમે કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદો બંનેમાં ગેરસરકારી સદસ્યોની નિયુક્તિ માટે એક મર્યાદિત અને પરોક્ષ રૂપથી ચૂંટણીની જોગવાઈ. આ અધિનિયમથી પરોક્ષ રીતે ચૂંટણીની જોગવાઈ થઈ. ચૂંટણી શબ્દનો અધિનિયમમાં પ્રયોગ થયો ન હતો. પરોક્ષ રૂપથી ચૂંટણીની ખાલી જોગવાઈ હતી. કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદનો વિસ્તાર આ અધિનિયમથી કરવામાં આવ્યો. તો આમાં તમારે ફક્ત એ જ પોઈન્ટ યાદ રાખવાના છે કે આ અધિનિયમ કોણે ગઠિત કર્યું? વાઇસરોય લોર્ડ ડફરીન. શા માટે આ અધિનિયમ બનાવવામાં આવ્યો? તો અંદાજપત્ર અંગે ચર્ચા કરવાની છૂટ અપાઈ હતી આ અધિનિયમ અંતર્ગત, પરંતુ મતદાનનો અધિકાર ન હતો. આ અધિનિયમ કોનું પરિણામ હતું? 1889 થી 1891ના રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનોનું પરિણામ હતું. તાત્કાલિક એટલા માટે જરૂર પડી કે બ્રિટિશ સરકારને કાયદો કરવાની ફરજ પડી. આ અધિનિયમનું નિર્માણ તાત્કાલિક વાઇસરોય લોર્ડ ડફરીને કર્યું હતું. શું કામ કર્યું હતું? તો અંદાજપત્ર અંગે ચર્ચા કરવા માટે. આ અધિનિયમ દ્વારા 6 દિવસ પહેલા નોટિસ આપી જાહેર રીતના પ્રશ્નો પૂછી શકાતા
અને આ અધિનિયમ અંતર્ગત ચૂંટણી શબ્દનો પ્રયોગ ન થયો, પરંતુ પરોક્ષ રૂપથી ચૂંટણીની જોગવાઈ. કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદનો વિસ્તાર કરવામાં આવ્યો. નેક્સ્ટ અધિનિયમ ભારતીય પરિષદ અધિનિયમ 1909. ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ અધિનિયમ તમારા માટે, કારણ કે આ અધિનિયમ મોર્લે મિન્ટો સુધારા તરીકે પણ ઓળખાય છે. તો લોર્ડ મોર્લે કોણ હતા? ઇંગ્લેન્ડમાં ભારતના રાજ્ય સચિવ હતા, જ્યારે મિન્ટો કોણ હતા? ભારતના વાઇસરોય હતા. આ કાયદા દ્વારા પ્રથમ વખત દેશમાં જવાબદાર અને લોકપ્રિય સરકાર આપવાની દિશામાં કયા અધિનિયમ અંતર્ગત જવાબદાર અને લોકપ્રિય સરકાર આપવાની દિશામાં પ્રયાણ કરાયું? તો જવાબ આવશે ભારતીય પરિષદ અધિનિયમ 1909 અથવા મોર્લે મિન્ટો સુધારા 1909. કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદમાં વૃદ્ધિ થઈ, સંખ્યા 16 થી 60 થઈ. કેન્દ્રીય પરિષદમાં સરકારી બહુમતને બનાવી રાખ્યો, પરંતુ પ્રાંતીય પરિષદમાં ગેરસરકારી સભ્યના બહુમતી અનુમતિ હતી. આ અધિનિયમે અલગ ચૂંટણીના આધાર પર મુસ્લિમો માટે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ. કોમવાદના પિતા લોર્ડ મિન્ટો. સાંપ્રદાયિક ચૂંટણીના જોગવાઈ કરી. તેના અંતર્ગત મુસ્લિમ સદસ્યોની ચૂંટણી મુસ્લિમ મતદાતા જ કરી શકતો હતો. આ પ્રકારે આ અધિનિયમમાં સાંપ્રદાયિકતા અને વૈધાનિકતા પ્રદાન કરવામાં આવી. લોર્ડ મિન્ટોને સાંપ્રદાયિક ચૂંટણીના પિતા એટલે ઓળખાય છે. તેમણે સૌપ્રથમ મુસ્લિમો માટે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની જોગવાઈ કરી હતી. ગવર્નર જનરલની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની છૂટ. ગવર્નર જનરલની કારોબારીમાં સૌપ્રથમ ભારતીય નિમણૂક થનાર કોણ હતા? સત્યેન્દ્ર પ્રસાદ સિંહા, જેમને કાયદા સભ્ય તરીકે સમાવવામાં આવ્યા. બજેટ ઉપર ચર્ચા અને પ્રસ્તાવ કરવાની સત્તા આપવામાં આવી. તો આમાં તમારે યાદ રાખવાના, આ અધિનિયમ મોર્લે મિન્ટો એક્ટ તરીકે ઓળખાય. મોર્લે કોણ હતા? રાજ્ય સચિવ, ભારતના રાજ્ય સચિવ, જ્યારે મિન્ટો ભારતના વાઇસરોય. સૌપ્રથમ જવાબદાર અને લોકપ્રિય સરકાર આપવાની દિશામાં પ્રયાણ. પ્રાંતીય વિધાન પરિષદમાં સંખ્યામાં વૃદ્ધિ 16 થી 60. અલગ મુસ્લિમો માટે મતદાર મંડળની જોગવાઈ કોણે કરી હતી? લોર્ડ મિન્ટોએ કરી હતી. તેથી સાંપ્રદાયિક ચૂંટણીના પિતા તરીકે ઓળખાય છે. આ અધિનિયમથી ભારતીય સભ્યની નિમણૂક કરવાની છૂટ. કારોબારીમાં સૌપ્રથમ ભારતીય સભ્ય સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા હતા, જે કાયદા સભ્ય તરીકે ઓળખાય છે. અને બજેટ ઉપર ચર્ચા અને પ્રસ્તાવ કરવાની સત્તા આપવામાં આવી. આગળ વાત કરીએ ખાસ મહત્વનો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા 1919. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયન એક્ટ 1990. આ સુધારાઓ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ તરીકે ઓળખાય છે. મોન્ટેગ્યુ કોણ હતા? રાજ્ય સચિવ, જ્યારે ચેમ્સફોર્ડ કોણ હતા? ભારતના વાઇસરોય હતા. આ સુધારા મુજબ પ્રાંતોમાં દ્વિતીય શાસન પદ્ધતિ દાખલ કરાઈ અને પ્રત્યેક જે વહીવટી વિષયોને 2 ભાગમાં વહેંચી દેવામાં આવ્યા. દ્વિશાસન પ્રણાલીના જન્મદાતા કોણ છે? સર લિયોનસ પોર્ટિસ. સૌપ્રથમ તેમણે પોતાના પુસ્તક ડાયરકીમાં દ્વિશાસન પ્રણાલીનું વર્ણન કર્યું હતું. વાઇસરોયની કારોબારી પરિષદમાં 3 ભારતીય સભ્યો રાખવા માટેની જોગવાઈ કરાઈ. સૌ પ્રથમ વખત દેશમાં પ્રત્યક્ષ ચૂંટણી માટેની જોગવાઈ. પરોક્ષ ચૂંટણીની જોગવાઈ કેમાં હતી? ભારત પરિષદ અધિનિયમ 1892 હતી, જ્યારે પ્રત્યક્ષ ચૂંટણી માટેની જોગવાઈ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારામાં હતી. મતાધિકાર સંપત્તિ, કર અને શિક્ષણ જેવી બાબતોના આધારે હતો. સાંપ્રદાયિક પ્રતિનિધિત્વનો વિસ્તાર કરાયો. શીખો, ભારતીય ખ્રિસ્તીઓ, એંગ્લો ઇન્ડિયન્સ તથા યુરોપિયન માટે અલગ મતદાર મંડળની જોગવાઈ કરાઈ. આ અધિનિયમે પ્રાંતીય વિષયોને 2 ભાગમાં વિભાજિત કર્યા. એક તો હસ્તાંતરિત અને બીજું આરક્ષિત. હસ્તાંતરિત વિષયોમાં શેનો સમાવેશ થતો હતો? સ્વ સરકાર, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ અને કૃષિ. હસ્તાંતરિત વિષયો એટલે કે
ગવર્નર મંત્રી પરિષદની મદદથી કાર્ય કરતા હતા, જે વિધાન પરિષદના પ્રાંત પ્રતિ જવાબદાર હતા, જેમાં સ્વ સરકાર, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ અને કૃષિ અને આબકારી જેવા વિષયોનો સમાવેશ. હસ્તાંતરિત એટલે કે જે મંત્રી પરિષદની મદદથી કાર્ય કરતા હતા અને વિધાન પરિષદના પ્રતિ જવાબદાર હતા એટલે કે હસ્તાંતરિત વિષયો. જ્યારે આરક્ષિત વિષયો એટલે કે ગવર્નર મંત્રી પરિષદની મદદથી શાસન કરતા હતા અને તેઓ વિધાન પરિષદના પ્રત્યે જવાબદાર ન હતા. હસ્તાંતરિતમાં વિધાન પરિષદ પ્રત્યે જવાબદાર હતા, જ્યારે આરક્ષિત પ્રાંતો જવાબદાર ન હતા, જેમાં કોનો સમાવેશ થતો હતો? કાયદો વ્યવસ્થા, નાણાં, જમીન, મહેસૂલ અને સિંચાઈનો સમાવેશ થતો હતો. આ અધિનિયમ દ્વારા મહિલાઓને મતાધિકાર આપવામાં આવ્યો. સૌ પ્રથમ કેન્દ્રીય બજેટને રાજ્ય બજેટથી અલગ કરવામાં આવ્યું. 1926માં જાહેર સેવામાં ભારતીયો માટે લી કમિશનની 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો. તો આમાં તમારે લી કમિશનની ભલામણના આધારે કેન્દ્રીય જાહેર સેવા આયોગની સ્થાપના કરવામાં આવી. તો આમાં તમારે યાદ રાખવાના પોઈન્ટ ફક્ત શોર્ટમાં મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારો તરીકે પણ ઓળખાય છે. મોન્ટેગ્યુ રાજીવ સચિવ, જ્યારે ચેમ્સફર્ડ ભારતના વાઇસરોય. આ અધિનિયમને 1921 થી લાગુ કરવામાં આવ્યો. ક્યારથી લાગુ કરવામાં આવ્યો? 1921 થી. 20 પ્રાંતોમાં દ્વિશાસન પ્રણાલીની શરૂઆત અને વહીવટી વિષયોને 2 ભાગમાં વહેંચાયા. દ્વિશાસન પ્રણાલીના જન્મદાતા લિયોનસ સ્કોટિસ હતા. ઉલ્લેખ ડાયરકી પુસ્તકમાં હતો. વાઇસરોયની પરિષદમાં 3 ભારતીય સભ્યો રાખવાની જોગવાઈ. પ્રત્યક્ષ ચૂંટણી માટેની જોગવાઈ કરાઈ. મતાધિકાર સંપત્તિ, કર અને શિક્ષણના આધારે. સાંપ્રદાયિક પ્રતિનિધિત્વનો વિસ્તાર શીખો, ભારતીય ખ્રિસ્તીઓ, એંગ્લો ઇન્ડિયન તથા યુરોપિયન માટે અલગ મંત્રીમંડળની જોગવાઈ. પ્રાંતીય વિષયોને 2 ભાગમાં હસ્તાંતરિત અને આરક્ષિત. હસ્તાંતરિત વિષયો વિધાન પરિષદ પ્રત્યે જવાબદાર હતા, જ્યારે આરક્ષિત વિષયો વિધાન પરિષદ પ્રત્યે જવાબદાર ન હતા. સૌ પ્રથમ મહિલાઓને મતાધિકાર. કેન્દ્રીય બજેટને રાજ્ય બજેટથી અલગ. 1926માં જાહેર સેવામાં ભારતીયો માટે લી કમિશનની ભલામણના આધારે કેન્દ્રીય જાહેર સેવા આયોગની સ્થાપના. કોના આધારે? લી કમિશનના આધારે. બસ ટૂંકા પોઈન્ટ તમારે યાદ રાખવાના, જેથી તમને આખો અધિનિયમ યાદ રહી જશે. નેક્સ્ટ વાત કરીએ તો સાયમન કમિશન, જે ક્યારે આવ્યું હતું? 1927માં. તો આના વિશે તમે જાણતા જ હશો કે સાયમન કમિશન 10 વર્ષ અગાઉ આવી ગયું હતું. ભારત સરકાર અધિનિયમ 1919ની જોગવાઈઓ હેઠળની અસરો 10 વર્ષ દરમિયાન ભારત દેશની શાસન પ્રણાલીમાં કઈ રીતે પ્રગતિ કરે છે તે અંગેની તપાસ કરવા માટે આ કમિશનની રચના કરવામાં આવી હતી. જે ભારત સરકાર અધિનિયમ 1919 હતો, એના સુધારાઓ 1921માં લાગુ કરવામાં આવેલ હતા. આ રીતે આ કમિશનની રચના 1931માં થવી જોઈએ, પરંતુ બ્રિટિશરોએ 1927માં તેની નિમણૂક કરી દીધી. ભારત સરકાર અધિનિયમ 1919 મુજબ જે જોગવાઈઓ કરેલી છે તેની અસર કઈ રીતે થઈ છે તે તપાસવા માટે બ્રિટિશરોએ એક કમિશનની નિમણૂક કરવાની હતી 10 વર્ષ પછી. કારણ કે 1921નો સુધારો 1921માં લાગુ કરવામાં આવ્યો હતો, તો 10 વર્ષ પછી એટલે કે 1931માં આ કમિશન નિમાવવું જોઈએ, પરંતુ બ્રિટિશ સરકારે તેને 1927માં એટલે કે 4 વર્ષ પહેલા એની નિમણૂક કરી દીધી. 10 વર્ષ પહેલા. ભારતના તાત્કાલિક વાઇસરોય લોર્ડ ઇરવિને 8 નવેમ્બર 1927ના રોજ જાહેર કર્યું કે સર જોન સાયમનની અધ્યક્ષતામાં 7 સદસ્યોવાળી કમિશન વહેલી તકે ભારત આવવાની છે. આ કમિશનનો વિરોધ શું કામ કરવામાં આવ્યો? કારણ કે તેના બધા સભ્યો બ્રિટિશરો હતા. આ કમિશનની જવાબદારી ભારતમાં બ્રિટિશ શાસન પ્રણાલી. આ કમિશન શા માટે આવ્યું હતું? કે ભારતમાં જે બ્રિટિશ શાસન પ્રણાલી છે
તે કઈ રીતે કામ કરે છે, વહીવટી સંસ્થાઓ કઈ રીતે ફરજ બજાવે છે, લોકોમાં રાજકીય જાગૃતતા કેટલી હદ સુધી છે, બ્રિટિશ શાસન પ્રણાલીમાં કયા પરિવર્તન કરવા જોઈએ તેનું અધ્યયન કરવા માટે અને તેના પરથી અહેવાલ તૈયાર કરવા માટે નિમાયું હતું. તેનો વિરોધ શું કામ કર્યો કે સાયમન કમિશનના તમામ સભ્યો બ્રિટિશ હતા, તેથી હિન્દુ મહાસભા, મુસ્લિમ લીગ અને કોંગ્રેસ તમામ પક્ષોએ સાયમન ગો બેકના નારા દ્વારા તેનો વિરોધ કર્યો. સાયમન કમિશને પોતાનો રિપોર્ટ સાયમન કમિશન 3 ફેબ્રુઆરી 1928 ના રોજ ક્યાં હતું? 3 ફેબ્રુઆરી 1928 ના રોજ તે મુંબઈ બંદર પર આવી ઉતર્યું હતું અને ત્યાં જ તે આ બધા દળો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો સાયમન ગો બેકના નારાથી. સાયમન કમિશને પોતાનો રિપોર્ટ મે 1930 માં સોંપ્યો હતો. તેની મુખ્ય ભલામણો દ્વિશાસનની સમાપ્તિ, પ્રાંતોમાં ઉત્તરદાયી સરકારમાં વૃદ્ધિ, સંઘીય વ્યવસ્થાનો પ્રારંભ, સાંપ્રદાયિક ચૂંટણી પદ્ધતિને કાયમી રાખવાની હતી. એટલા માટે તેનો વિરોધ કરવામાં આવ્યો. હવે તમારે યાદ રાખવાના મુખ્ય મુદ્દા, એક તો 10 વર્ષ વહેલા નિમાયું હતું. તે શા માટે આવ્યું હતું? તો બ્રિટિશ શાસન પ્રણાલી કઈ રીતે કાર્ય કરે છે, કઈ રીતે ફરજ બજાવે છે, જાગૃતતા કેટલા હદ સુધી પ્રસરી છે, કયા ફેરફારો કરવા જોઈએ, તેના પરથી અહેવાલ તૈયાર કરવા માટે બનાવવામાં આવ્યું હતું. તેનો વિરોધ શું કામ કરવા, કોણે સાયમન કમિશનની જાહેરાત કરી? લોર્ડ ઇરવિને 8 નવેમ્બર 1927 ના રોજ 7 સદસ્યો વાળી કમિટી હતી. તેમાં તમામ સભ્યો બ્રિટિશરો હતા, એટલે તેનો વિરોધ કરવામાં આવ્યો. 3 ફેબ્રુઆરી 1928 ના રોજ મુંબઈ બંદરે ઉતર્યું. તેના બધા સભ્યો બ્રિટિશ હોવાના કારણે હિન્દુ મહાસભા, મુસ્લિમ લીગ અને કોંગ્રેસ જેવા પક્ષોએ તેનો સાયમન ગો બેકના નારાથી વિરોધ કર્યો. સાયમન કમિશનનો ઉદ્દેશ શું હતો? દ્વિશાસનની સમાપ્તિ, ઉત્તરદાયિત્વ સરકારમાં વૃદ્ધિ, સંઘીય વ્યવસ્થાનો પ્રારંભ અને સાંપ્રદાયિક ચૂંટણી પદ્ધતિને કાયમી રાખવાનો હતો. આટલા પોઈન્ટ તમારે શોર્ટમાં નોટ કરવાના છે. જ્યારે ભારતીય સાયમન કમિશનનો વિરોધ કરી રહ્યા હતા તે સમયે ભારતના મંત્રી કોણ હતા? બર્કનહેડ દ્વારા ભારતીય આગેવાનોને ભારતમાં એવું બંધારણ બનાવવાનો પડકાર ફેંકવામાં આવ્યો હતો જે દેશના તમામ નાગરિકોને મંજૂર હોય. નહેરુ રિપોર્ટ 1928. નહેરુ રિપોર્ટ શા માટે કરવામાં આવ્યો હતો? જ્યારે ભારતીય સાયમન કમિશનનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે તે સમયના મંત્રી લોર્ડ બર્કનહેડ દ્વારા ભારતને એક ચુનૌતી આપવામાં આવી કે તમે એટલી તાકાત રાખો કે જો તમે દેશનું શાસન ચલાવી શકતા હોય તો તમે એવું બંધારણ બનાવો કે જે દેશના તમામ નાગરિકોને મંજૂર હોય. આ પડકારને સ્વીકારતા 28 ફેબ્રુઆરી 1928 દિલ્હી ખાતે ડોક્ટર M.A. અંસારીની અધ્યક્ષતા હેઠળ એક સર્વદલીય બેઠક મળી અને 19 મે 1928 ના રોજ M.M. અંસારીની અધ્યક્ષતા હેઠળ બીજી બેઠક મળી, જે મુજબ ભારતનો બંધારણનું પ્રારૂપ તૈયાર કરવા માટે પંડિત મોતીલાલ નહેરુની અધ્યક્ષતા નીચે એક સમિતિની નિમણૂક કરવામાં આવી. એ સમિતિએ પોતાનો રિપોર્ટ 1 જુલાઈ 1928 ના રોજ સુપ્રત કરશે. આ સમિતિમાં અન્ય સભ્યો કોણ હતા? તેજ બહાદુર સપ્રુ, સર અલી ઇમામ, શ્રી M.S. અણે, સરદાર મંગલસિંહ, શોઇબ કુરેશી, J.R. પ્રધાન અને સુભાષચંદ્ર બોઝ જેવા આગેવાનો હાજર હતા. આ સર્વસમિતિએ પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો, જે રિપોર્ટ કયા નામે ઓળખાય છે? નહેરુ રિપોર્ટ તરીકે ઓળખાય છે. નહેરુ રિપોર્ટમાં નાગરિકોના મૂળભૂત અધિકારો આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કુલ કેટલા મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ હતો? 19. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું વિભાજન, સાંપ્રદાયિક મતાધિકારને બદલે સંયુક્ત પ્રતિનિધિત્વ આધારે મતાધિકાર આપવાનો અધિકાર, દેશમાં ધર્મનિરપેક્ષતાને પ્રોત્સાહન જેવા મહત્વના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા તેને સ્વીકાર કરવામાં આવ્યો અને સાંપ્રદાયિકનો અંત કરવાને લીધે મુસ્લિમ લીગ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો. તો આમાં તમારે પોઈન્ટ યાદ રાખવાના. શું કામ બનાવવામાં આવ્યો?
કે લોર્ડ બર્કનહેડ દ્વારા ચુનૌતી આપવામાં આવી હતી કે તમે એવું બંધારણ બતાવીને બતાવો કે જે દેશના તમામ નાગરિકોને મંજૂર હોય. તે માટે અંસારી દ્વારા અધ્યક્ષતા હેઠળ એક બેઠક મળી. જે બેઠક 19 મે 1928 ના રોજ ફરીને તે મુંબઈમાં બીજી બેઠક મળી અને આ બેઠક અંતર્ગત મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી. આ સમિતિ ક્યારે રિપોર્ટ આપશે? 1 જુલાઈ 1928 ના રોજ સુપ્રત કરશે. આના અન્ય સભ્યો બહાદુર સપ્રુ, સરઅલી ઇમામ વગેરે, સુભાષચંદ્ર બોઝ જેવા વગેરે સભ્યો હાજર હતા અને આ બધા સભ્યો તેનો જે રિપોર્ટ રજૂ કર્યો તે નહેરુ રિપોર્ટ તરીકે પ્રસિદ્ધ થયો. તેમાં ક્યાંનો ઉલ્લેખ હતો? સૌપ્રથમ મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ હતો. 19 જેટલા મૂળભૂત અધિકારો, સાંપ્રદાયિક મતાધિકારને બદલે સંયુક્ત પ્રતિનિધિત્વના આધારે મત, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન, ધર્મનિરપેક્ષતાને પ્રોત્સાહન વગેરે જેવા તેણે ટોપિકનો સમાવેશ કર્યો હતો. તે કોંગ્રેસને મંજૂર થયો, પરંતુ મુસ્લિમ લીગ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો. નેક્સ્ટ વાત કરીએ તો મહત્વનો 2/3 ભાગ જે આપણો બંધારણ ધરાવે છે અધિનિયમમાંથી ભારત સરકાર અધિનિયમ 1935, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયન એક્ટ 1935. તો આ અધિનિયમની મુખ્ય જોગવાઈઓ આપણે જોઈએ તો આ અધિનિયમમાં કુલ કેટલા 10 પરિશિષ્ટ 321 અનુચ્છેદ હતા, જે અત્યાર સુધીનો કેવો સૌથી લાંબો અધિનિયમ હતો. આ અધિનિયમ અંતર્ગત પ્રધાનમંત્રી અને મંત્રી જેવા શબ્દોનો સૌ પ્રથમવાર ઉપયોગ કરવામાં આવ્યો. બ્રિટિશ રાજને હસ્તક ભારતીય જે પ્રદેશો તથા દેશી રજવાડાનું સંકલન કરી ભારતીય સંઘની રચના કરવામાં આવી. કેન્દ્ર અને પ્રાંતો વચ્ચે વિષયોની વહેંચણી કરવામાં આવી અને તેને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા, જેમાં સંઘીય સૂચિ, પ્રાંતીય સૂચિ અને સમવર્તી સૂચિ. સંઘીય સૂચિમાં 59 વિષય હતા, પ્રાંતીયમાં 54, જ્યારે સમવર્તી સૂચિમાં 36 વિષયોનું નિર્માણ હતું. પ્રાંતોમાં જે દ્વિશાસન પ્રણાલીનો શરૂઆત થઈ તે 1919 અંતર્ગત તેનો અંત આવ્યો. પ્રાંતોને સ્વતંત્રતા પ્રદાન કરાઈ અને સીધા બ્રિટિશ રાજના નિયંત્રણ હેઠળ મુકાયા. ભારત સરકાર અધિનિયમ 1935 અંતર્ગત 1937માં સંઘીય ન્યાયાલય એટલે કે ફેડરલ કોર્ટની સ્થાપના કરવામાં આવી. કેન્દ્રમાં દ્વિશાસન પ્રણાલી શરૂઆત કરવામાં આવી. પ્રાંતમાં નાબૂદ કરવામાં આવી અને કેન્દ્રમાં શરૂ કરવામાં આવી. ભારતમાં સૌપ્રથમ સંઘીય શાસન પ્રણાલીનો આરંભ કયા એક્ટ દ્વારા થયો? ભારત સરકાર અધિનિયમ 1935. તો તમારે મુખ્ય પોઈન્ટ યાદ રાખવાના 10 પરિશિષ્ટ 321 અનુચ્છેદ અને સૌથી લાંબો અધિનિયમ, પ્રધાનમંત્રી અને મંત્રી જેવા શબ્દોનો ઉપયોગ, ભારતીય પ્રદેશ તથા દેશી રજવાડાનું સંકલન કરી ભારતીય સંઘની રચના, કેન્દ્ર અને પ્રાંતો વચ્ચે વિષયોની વહેંચણી કરવામાં આવી. સંઘીય સૂચિમાં પ્રાંતીય સૂચિ અને સમવર્તી સૂચિ, પ્રાંતમાં દ્વિશાસન પ્રણાલીનો અંત અને કેન્દ્રમાં દ્વિશાસન પ્રણાલીની શરૂઆત. 1940માં સંઘીય ન્યાયાલયની શરૂઆત. સૌપ્રથમ સંઘીય શાસન પ્રણાલીનો આરંભ. આગળ વાત કરીએ કે સ્ત્રી પુરુષને સમાન મતાધિકાર મળ્યા. 1935માં સંઘીય બેંકની સ્થાપના કરવામાં આવી, જે પાછળથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય. અનુસૂચિત જાતિ, મહિલા અને શ્રમિકો માટે અલગ ચૂંટણી મંડળની જોગવાઈ. કેન્દ્રીય સંઘીય આયોગ અને પ્રાંતોમાં પ્રાંતીય લોકસેવા આયોગના ગઠનની જોગવાઈ કરવામાં આવી. 2 કે તેથી વધુ પ્રાંતો માટે સંયુક્ત લોકસેવા આયોગની જોગવાઈ. ધર્મ અને જાતિ આધારિત ચૂંટણી વ્યવસ્થાનો વિસ્તાર કરવામાં આવ્યો. તો આશા રાખું કે તમને બધાને આ વિડીયો દ્વારા થોડીક પણ માહિતી મળી હશે અને જે પણ હું વિડીયોમાં નોટ ડાઉન કરાવું છું તે તમારે તમારી બુકમાં અંડરલાઈન કરી લેવાની છે અથવા સાઈડમાં તમારે નોટ કરી લેવાનું છે, જેથી કરીને તમે રિવિઝન સમયે તમને એકદમ ઓછા સમયમાં તમે રિવિઝન કરી શકો. હજી આના 2 વિડીયો બનાવવાના બાકી છે, જે હું ઝડપથી બનાવીને મૂકી દઈશ, જેથી કરીને તમારે ભારતીય બંધારણ ઉદ્ભવ અને વિકાસનો ટોપિક જે ખૂબ જ લેન્ધી છે તે તમારો કવર થઈ જાય. આગળના ટોપિક ખૂબ નાના છે, પરંતુ આ ટોપિક ખૂબ જ લાંબો છે, તેથી મેં એક સાથે તેનો વિડીયો નથી બનાવ્યો. ટૂંકા વિડીયોમાં તમને
આખા ટોપિકની માહિતી આપી છે, જેથી કરીને તમે બોરિંગ ના થાવ એટલા માટે મેં શોર્ટમાં વિડીયો બનાવેલા છે. ત્યાં સુધી મારી યુટ્યુબ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો. જે પણ વિદ્યાર્થીઓને સ્ટડી રિલેટેડ કોઈ પણ પ્રશ્ન છે, હું હરેક વખતે તમને કહું જ છું કે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક મૂકવામાં આવી છે, તેમાંથી મળી રહેશે. ત્યાં સુધી મારી યુટ્યુબ ચેનલ જોતા રહો. જય હિન્દ, જય ભારત.